શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની બુધવારે ઉજવણી કરવામાં આવી। છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને મેયર પિંકીબેન સોનીના વ્રત હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મેયર, વિપક્ષ નેતા, પાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહી સયાજીબાગ સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। છત્રપતિ શિવાજી આશરે 400 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો। બાળ શિવાજીમાં એમના માતા જીજાબાઈ દ્વારા બાળપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમના એમને ગુણો આપવામાં આવ્યા હતા। તો સાથે સાથે એમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમની લાગણી જાગૃત કરીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું। તે પોતે ધર્મની રક્ષા કરવાવાળા રાજવી હતા, તો તેમણે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જેથી રાજ્યનો વહીવટ કાર્યદક્ષ રીતે થાય। ધર્મપ્રેમી, ઉદાર, સહિષ્ણુ, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી એવા શિવાજી દ્વારા હિન્દુ ધર્મની રક્ષાની સાથે સાથે તેમના પોતાના અંગત એક સચિવ જે મુસ્લિમ હતા, તેમને પોતાની નમાઝ પઢવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે નજીકમાં એમણે મસ્જિદ પણ બંધાવી આપી હતી। તો સાથે સાથે હંમેશા બધાને સાથે લઈને ચાલનારા ઔરંગઝેબને તે સમયે તેમને જજિયા વેરો નાબૂદ કરવા માટે પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેમનું પ્રભુત્વ અને તેમના સત્તાનું પ્રતિનિધિત્વ વધતું જોઈ અને ઔરંગઝેબ દ્વારા ઉપરથી તેમની પર ચડાઈ કરવામાં આવી હતી। શિવાજી જેમણે હિન્દ ધર્મની સ્થાપના અને એની સ્વધર્મ અને ધર્મનિરપેક્ષતાની રક્ષા માટે સતત પ્રયાસો કર્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તેમાં સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી। આજે મહારાજા છત્રપતિ શિવાજીરાવ મહારાજની જન્મ જયંતિ છે। શિવાજી મહારાજ આ 400 વર્ષ સુધી એમને કેમ લોકો યાદ કરે છે? શાના માટે કરે છે? મુગલ સામ્રાજ્ય, ઔરંગઝેબ એટલો ખતરનાક રાજા, એની સામે કોઈ બોલી શકે નહીં। એની સામે બાત ભીડવી, ગેરીલા પદ્ધતિથી યુદ્ધ લડવું, ધર્મની રક્ષા કરવી અને કર્મની રક્ષા કરવી। ધર્મની રક્ષા બધા કરે છે, પણ કર્મની રક્ષા એમની ફૌજની અંદર મુસલમાન બી હતા, પણ યુદ્ધ અને લોકોની રક્ષા કરવા, ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય, અન્યાય સામે લડવું, બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી, એનાથી ધર્મની બી રક્ષા થઈ, કર્મની બી રક્ષા થઈ, લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી। એને શિવાજી મહારાજ કહેવાય છે। આજે 400 વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે, એટલા માટે જ્યોતિ ફૂલે બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જન્મ જયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત, આઝાદી લડવા માટે। એ જ રીતે લોકમાન્ય તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મ જયંતિને પ્રેરિત કર્યા। આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ, અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ જુલમ સહન નહીં કરવાનું અને સામે ભીડી જવું, એ ગેરીલા પદ્ધતિથી શિવાજી મહારાજે શીખવ્યું। એટલે આજે પણ શિવાજી મહારાજ 400 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત